તો દાંતડું લઈને આવી તાર કાકાએ વાઢી નાખી એટલી રહી છે મકાઈ. મકાઈ ડોડા કોક રહી જાય એક કોઈ કરતા જાય છે લઈને રાખ્યા છે. હવે હું દાંતડું બધું તૈયાર કરું તો તેમ વાઢી લેશો. એ વાત સાચી. હાલો તે ડાયરો ને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. કેમ છો બધા? મજામાં છો ને? જો આપણે એટલી થોડી ઘણી મકાઈ છે ને એ વાઢી નાખી પછી હારી નાખી તો તડકો થઈ ગયો છે એટલે હાર છે જ નહીં. કાકાની થાકી રહ્યા હોય એમાં થઈ ગયો આવ્યા હોય તાજા મજા હા એટલી વાઢી નાખી. હા એ વાત સાચી કીધી. લ્યો લાડવા કાલે ખાધા હતા તો ઓગાળવાનો વારો આવ્યો. હવે પણ દાજુ નથી વાંધો આવે. હા થોડાક રાડા છે બે પાથરા પડશે એટલું છે. બીજો વઢાઈ ગયો. હાલો હાલો આપણે મંડી જઈએ વાઢવા. કાકા થોડોક પોરો ખાઈ લે ને તો આપણે એટલો વાઢ નાખ્યો પછી હારી નાખ્યું કાકા. અને આમથી ઘૂસાઈ ગયેલી અહીં નથી એટલે 5 મિનિટમાં પૂરું થઈ જાય. નથી જાય છે બહુ પછી હાલા જાય પાછા ઘેરે. તમે બધા વિડીયોમાં બનાવી રહીજો. લીલું સમ ઉનાળામાં હોય કેવું અસર લાગે કા. આગળ લીલું એટલે લૂ ઓછી આવે. ડાયરો ટાઢો ટાઢો પવન આવે તડકાનો. નગર તો ખરેખરની લૂ આવે બધી. હા ઝાડની મસ્ત એની સુંગંધ આવે ગળી ગળી. આવું ઠંડુ વાતાવરણ હોય ને તો ઉનાળામાં તડકો ઓછો લાગે. આ બધું હોય ને આમ પવન આવે ને ત્યાં એટલે લૂ ઓછી થઈ જાય. ઠંડામાં થઈને આવે ને તો ઠંડો થઈ જાય. નકર તો ઉનાળામાં તડકા વિશે તો ખરેખરની લૂ આવે. હાલો તેમ બધા બનાવી રહીજો. હું વાતું કરવામાં રહીશ ને તો કાકા આ વાઢી નાખશે. કિસ્સે આવીને નકરો વિડીયો બનાવવામાં જ રહ્યા છે. બધાને અને સ્વાગત છે નવા વ્લોગમાં. તો કે સ્વાગત તો આવી અને કલ્પેશ કઈ વાળું હોય છે કે નતું કર્યું? તમે કેમ ભાત મંડી ગયા ખાવા? મને ભાત જોઈને ખાવ ખાવ થઈ. અમારે હાટું બનાવ્યા તમારે હાટું થોડા બનાવ્યા હતા. ના બધાને ખાવાના ભાવે એને ખાવાના નો ભાવે હે પછી તને ભાવે? હે તો મુંડો ખાવા હાલો. એને દાળ ભાત ની હોય એટલે શાક રોટલી નો જોવે કા. હા શાક રોટલી ભાવે પછી નથી ઓનું ગરમ. રાજવીર ભાઈ જો તડકાના સાયકલ આંકે હા જો માતો ને એટલે લઈ ગયો. ચેવો રાઈ ગયો. કેવા ભાત દઈને દાળ ભાત મસ્તી ના બીને મુંડો ખાવા એટલે 2 વાટકા ખવાઈ જાય એવા. હાલો મિત્રો લીમડા છાંયે બેઠા એ બધા. તો આપણે પાણી વાળતા હતા પી ગયું છે. ચાલો હવે એને આપણે ભૂ ચડાવવાનું છે ચડાવી દઈએ. તો ડાયરો છે ને 5 વાગી ગયા 5:15 જેવો ટાઈમ થઈ ગયો છે. અને અત્યારે લગી એને લીમડા છાંયે જતા હતા અને હવે એને ખાટલો લઈને છાંયે આપણે કરાઈને બદામ છાંયે જવા દઈએ. મિત્રો બા છે ને બનાવે છે ચા 5 વાગ્યાની મસ્ત મજાની ગરમા ગરમ ચા થઈ ગઈ. બસ ચા બનાવે. હાલો ડાયરો તમારે ચા પીવો હોય તો આવી જાય. ચા મસ્ત મજાની ગરમા ગરમ ગાયના દૂધની ચા. આવું કંઈક છે ને વાતાવરણ. એમણે કોયલ બોલતી હતી આ બાજુ બંધ થઈ ગઈ. જો બોલે મિત્રો. બંધ થઈ ગઈ. અહીં આવ્યો ને ત્યાં કોયલ બોલતી બંધ થઈ ગઈ મિત્રો. જો બોલે. ઘણા મહિના પછી એને આવો અવાજ સાંભળવા મળ્યો કોયલને ટહુકાનો. મિત્રો મસ્ત મજાની ચા આવી ગઈ. ગરમ ગરમ ચા. હાલો મિત્રો છે ને હું કલ્પે 2 આંટા મારતા હતા વાડીમાં. આઈને ક્યાંય હજુ આઈને ક્યાં ને દાદા એને ભીંડો આવ્યો છે મલ્ચિંગ કરીને. ભીંડો મસ્ત મજાનો ઉગી ગયો છે. પ્રકાશ આવે આમથી સૂર્યનો પ્રકાશ આવે ને એમાં આવું વાદળ થયું છે. નળી કેમ ચાલુ થઈ ગયું અત્યારે? પછી આ નહીં નળી ચાલુ છે. ઘણો એવો જ ખાલી થઈ ગયો હોય છે એવા છે ને. દવા છે એમ લીમડો છે. આંકડાનું પાન છે.
કોલસો હે, કોલસામાં કાર્બન આવે, બીજું શું હોય? શું હવે છાંટતો તો કે મસ્ત દેખાય મિત્ર. હે સાંટા તો નહીં હોય, વાદળ છે, વરસાદ આવે એવું. કાળું કાળું. ચલો મિત્રો છે ને, આટો મારતા મારતા આપણે શેઢે આવી ગયા, એટલા શેઢે વાઈ ગયા છે ને. બાકી નજારો કાંઈ ઘટે નહીં એવો. ત્યાં આપણા બાજરો, દેશી બાજરો મિત્રો, કેવો મસ્ત મજાનો બાજરો હે. જો અહીં ક્યાં મસ્ત ઉપરની સાઈડ આપણે થાંભલાઈને ઉપર વેલ કર્યો ને, ત્યાં જમીન હાવ હશે ને, હાવ આમ ઢાળ છે ને, તો ઉપરનું ખાતર હોય ને બધું હેઠે થઈ આવે. ઉપર ઓલકાઈથી રહીને બાજરો તો એમ થાય આ બાજરો ન વાયો હોત તો સારું હતું. એવો બાજરો ઓલી સાઈડ પેલો થાંભલો દેખાય ને, લાઇટનો પાવરનો જ્યાં થાંભલો એની ઓલકા ત્યાંથી આઈને ક્યાં આવે ને, એ ચારે થાંભલો હોય ને સુધી બહુ ફૂલ ઢાળ છે, એટલે પાણી હાટનું રોકાય નહીં ને. જે હોય ને કાપ એ બધો હેઠે વહી આવે તણાઈ તણાઈ. બાકી મસ્ત મજાનો. બાકી ઓલી ઈયળ આવી ને એમાં બધું વાહમાં નકર અત્યારે બધા ડુંડા જો આવા બધા જાય. આ ડુંડા રહ્યો ને ભૂરા કલરનું દેખાય, બધા એવા ડુંડા હોત અત્યારે. શું હા, થૂલી ખરી જાય એટલે દાણા ના થાય બાજરામાં. ઓલું કે હે ને, ભગવાન કરતા હોય હારા માટે જ કરતા હોય એના જેવું. આવું બધું છે મિત્રો. જોવા છે ને ભાઈ, મસ્ત મજાનો નજારો. આપણી અહીં ઓલી કમંડળ દૂધી કાંઈ છે, એ કામ હતી લઈ લે ને ગલ્પેશ, કોક લઈ જશે. નક્કી ના હોય કેવાય કોણ લઈ જાય. બીજ જ્યાદા નહીં હોય લગભગ. ઓલું તો ઉમડું છે સામે. ચાલો મિત્રો, વરસાદી વાતાવરણ થતું જાય હળવે હળવે મિત્રો. ના આવે તો સારું છે મિત્રો. આપણે હવે હળવા હળવા આટો મારતા મારતા જવા દઈએ ઘરે. તો મિત્રો અહીંયા પોપટ તો જો કેટલા બધા મોટું હે ટોળું છે. ત્યાં 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 ચાલુ જ રાખે. નીચા બધે બેઠા નકરા. લગભગ આપણો બાજરો પાકશે તો તૈયાર થઈ જાય બધા ખાવા. આખો દી ત્યાં જ રહેવું જોઈએ બાજરે ને બાજરે. નકરા જ છે, નકરા જ છે. આપણે હે મિત્રો હાડવી ઝીંઝવો ગાય વાટું મિત્રો છે ને. આપણે ગોપીને દોઈ લીધી, આપણે રાધાને તો ને હવે પડી મૂકી દીધી. એક ટક દોવા દઈ દીધા. દોવા તો દે મિત્રો, પણ તોફાન બહુ કરે એટલે પછી એને આપણે દોવાનું છે ને બંધ કરી દીધું. ને આમે તે હવે ઝાઝો સમય થઈ ગયો એટલે દૂધ તે એને ખારું થઈ ગયું એટલે એને પડી મૂકી દીધી દોવાની. કાપુરો એમાં પૂછું બેન વયા જાય ને એટલે અહીં મજા ના આવતી. પૂરું હોય ને એટલે મજા આવે. ઘાય ઘા દી વયા જાય. પૂરું વહી જાય ને એટલે દિવસ નહીં જતા. કાપુરો તું શર્ટ વાળા ટી શર્ટ પહેર લે. કાંઈ ગયું લાય ના કર, હું પહેરી લઉં. લાય ટી શર્ટ ક્યાં ગયું લેતા હાલ. ચાલો ડાયરો, મસ્ત મજાનું પવન ચાલુ થઈ ગયો ટાઢો ટાઢો ને. આવું કંઈક છે ને વાતાવરણ છે. કાળા કાળા ડિબાંગ વાદળા. ફોટો પાડવાનો ફોટો બરોબર જ છે. ફોટો આવી ગયો, આવી ગયો, આવી ગયો ફોટો આવી ગયો. હારો હારો જ આવી ગયો. કાં થઈ ગયું? ફૂટી ગયો ફટાકો. એ પછી શું ખાવા માંડી તું? શું ખાવા માંડી? કાંતરો
છેટો હાથ રાખતો દેખ કાયતરા ખાય આમ શેટો રાખ કેમ કેસ કાકા એવી કાસા કાસા કાયતરા લઈ આવ્યા છે ના 2-3 તો પીડ્યા હતા ને 1-2 તોડ્યા કાસા છે છોકરાને કાસા લાગ્યા છે એને પાડી નાખી દે છે વીણતા એ પવન ના કાપડે પવન આંબલીઓ રખડતા પવન પણ મસ્ત આવે મિત્રો ઠંડો ઠંડો આવે છે બધા ઓલકા આંબલીઓ રખડતા મેં તો અહીંયા પાડીને કોઈ જાય શું એ નથી કાસા 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 જેને એ ભૂકાઈ ફોલવી ગયા એને બી ફોલવા લેવા એવા બી નો ફોલાય કાસા છે કાઈ મીઠાઈ પાકાય બીજો મિત્રો અમારે જો રાજવીરભાઈ આવી ગયા પવનની બહુ બીક લાગે ખંભે ચાલીને બેસી ગયા કા ક્યાં જાત તું પાછો હે ક્યાં જાત લાઈટ થઈ ક્યાં લાઈટ થઈ બટન તો ખુલ્લી ગયા વાંચી દે હવે હે નાથી બેન નો વિડીયો હાલે જો રામબેન નેટવર્ક ઓછું આવી ગયું જો સાહેબ બટન વાંચી દે બટન મસ્ત મસ્ત ઠંડો ઠંડો પવન આવે કેવો મિત્રો પવન આવે ફૂલ જાય રેલે ને બાકી જો અહીં ક્યાં ફૂલ વરસાદી વાતાવરણ થઈ ગયું લગભગ અહીં આ સાઈડ છે ને આપણે સાંટા ચાલુ જશે અહીં ક્યાં વધારે નહીં હોય પણ સાંટા તો ચાલુ જશે એ વાદળમાંથી આપણે જે છે ઉપર છે કાળું ઢીબા ન આવે સારું મિત્રો છે ને રાતના 8 વાગ્યા છે ને બાપુ જો અહીં ત્યાં સુઈ ગયા છે આ છે ને મિત્રો બાપુની તબિયત બગડી ગઈ છે તો સુઈ ગયા છો અત્યારમાં બાકી આવો મિત્રો શાક બનાવી નાખ્યું છે ભાઈએ અને બાય તે લગભગ રોટલા પૂરા થવામાં લાગે છે પૂરા થઈ ગયા છેલ્લો રોટલો છે ઘઉંના રોટલા બનાવ્યા ઘઉંના ઘઉંના ક્યારેક બાજરાના શિયાળામાં હતું શિયાળામાં બતાવે એમ થાય બનાવીએ ભરથું હોય ને રીંગણાનું શાક હોય તો બનાવીએ મસ્ત મજાના દેશી ચૂલે રોટલા બની ગયા છે એક બની જાય છેલ્લો પછી એની કરી મસ્ત મજાની વાળું શાક છે ને જોઈએ આપણે બટેકાનું છે ઘરના બટેકાનું શાક મજા આવશે ખાવાની મિત્રો અમારે જે કલ્પેશ મારો સામાન લઈને આવી ગયો છે પેક કરી દેવાનું મચ્છર મારે આટા હવે ખોલી લેવાનું ત્યારે પેક કરી દેવાનું લાકડા બાંધે છે ખાટલા એટલે ઘરકોડી બનાવે છે નાના હતા તો એ બનાવતા ને પાતળી હોટ હેરિયા નથી નાખ ઓલામાં ભરાઈ દે ને તો લપન તો હાલે હા આમાં ઓલા નકુચા મૂકેલા પણ હાવ પાતળા ઓલી નાખો તા ભાંગી જાય ખોટી કોટી ને રાખવાની હેરિયો હોય ને હેરિયો હાલે હેરિયો પણ વળી જાય લોખંડ નો હોય ને તો કદા રે તો લગભગ મને એમ નથી રહેવાય એવું આમ ભરાઈ હેઠે આવી જાય તો દેવાના એટલે રહી તો થાય પણ એમાં વળી જાય કલ્પે વજન થાય હેઠે એટલે તોય બાંધવા પડે મસ્ત તો આટા મારે ને મારી જેમ ગોદડું ઓઠીને ગોદડું ઓઢીને ઊંઘ નો આવે પવન ચાલે મસ્ત મજાનો ઠંડો ઠંડો વરસાદ નાના તો શિયાળો હોય એવું લાગે નહીં હવારે બે વરસાદ કાંઈ આવે થાય. પણ એ ખાઈ ગયું હા હવે બે કુતરા હોય તો હોય ને તોય ઠંડી ઠંડી હવા આવે ટાઈટ લાગે સારો ડાયરો હવે ને આ સાથે જ આજનો વ્લોગ અહીંયા જ કરી દઈશું પૂરો આઈ હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો છે જો પસંદ આવ્યો તો લાઈક શેર અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું છે ને ભૂલતા નહીં તો હવે છે ને મળીશું નેક્સ્ટ વ્લોગમાં જ્યાં સુધી બધા ડાયરાને રામે રામ.